મેં સ્પષ્ટ લખીને આપ્યું છે કે આની સબ દુઃખોं की એક દવા, રેતીની લીઝ બંધ કરો અને આમ જનતાને પડતી મુશ્કેલીઓ અને ટ્રાન્સપોર્ટેશનને પડતી મુશ્કેલીઓને દૂર કરો. અધિકારીઓની ઉપર કોઈ સસ્પેન્ડ કરવાથી, ફરજ મોકૂફી કરવાથી આ પ્રશ્નોનું સોલ્યુશન આવવાનું નથી. છેલ્લા 4 વર્ષથી મેં ગુજરાત સરકારશ્રીને ધ્યાન દોરું છું. સંકલન સમિતિમાં મુદ્દાઓનું મેં ધ્યાન દોર્યું છે કે આ ગુજરાતની અંદર છોટાઉદેપુર જિલ્લો નવો બન્યો છે. નવા જિલ્લાની અંદર અમારો જે આર્થિક વ્યવહાર ચાલે છે, વેપાર ધંધા ચાલે છે, એને નુકસાન પહોંચાડવાનું કામ માત્ર ને માત્ર ઓરસંગ નદીની રેતીની લીજો ચાલુ કરવાના ખાતર આ અમારે સહન કરવું પડે છે. જે તે સમયે અમે ધ્યાન દોર્યું હતું કે રેતીની લીજો બંધ કરો અને આમાંથી જે કોઈ આવક સરકારને રેવન્યુ મળતી હોય તો બીજા વિભાગોમાંથી સરભર કરો.